હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. બધાને કેમ છે? બધા મજામાં ને? તો મજામાં જ હશે ને. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને જો ફાઇનલી આપણું વોશિંગ મશીન આવી ગયું છે. બુક કરાવીના બીજા જ દિવસે આવી ગયું છે, પણ આ વિડીયો મોડો છે તો બતાવું તમને. જો આપણું આવી ગયું છે વોશિંગ મશીન, પણ આપણે આને ખોલ્યું નથી કેમ કે ડેમોવાળા ભાઈ આવ્યા નથી. કાલનું આવી ગયું છે પણ ડેમોવાળા ભાઈ આવ્યા નથી, એટલે આપણે કંઈ ખોલવાની જરૂર છે નહીં. એ આવશે, ખોલશે, પછી જ આપણે જોઈશું અને પછી હું તમને બતાવીશ વોશિંગ મશીન કે કેવું છે. કહેજો પછી કેવું છે. જો કાલે તો આપણે ગયા હતા પ્રિયાંશને લેવા માટે, એના ફઈના ઘરે ગયો છે તો પણ એ આવ્યો નહીં. પછી એના ભાઈએ કીધું કે હું કાલે મૂકી જઈશ, એટલે એમ કે 10 તારીખે હું મૂકી જઈશ એને. તો અમને મળવા બોલાયા પણ આવ્યો નહીં અમારી જોડે. મને એમ કે આવશે તો કાલે અમે જોબથી છે ને વહેલા નીકળી ગયા હતા 5 વાગે, પછી ઘરે આવ્યા. ઘરેથી પછી અમે ત્યાં ગયા હતા પણ એ આવ્યો જ નહીં. એ કે ના કે હજુ હું રહું કે 2 દિવસ છે, પછી એના ભાઈ કે હું મૂકી જઈશ કે એટલે કાલે આવશે આપણો પ્રિયાંશ. વેકેશન તો બધા છોકરાઓને ખુલી ગયું છે, પણ અમારા પ્રિયાંશની સ્કૂલમાં નથી ખુલ્યું કેમ કે 8 તારીખે ખુલવાનું હતું. પણ પછી મેસેજ આવ્યો હતો કે વેકેશન લંબાયું છે 15 તારીખ સુધી. આમે એની સ્કૂલમાં કાયમ એવું જ હોય છે, એટલે 15 તારીખ સુધી લંબાયું ને વેકેશન, એટલે કે હું હજુ 2 દિવસે રહું કે એટલે રહ્યો છે ત્યાં આગળ. એટલે આવશે હવે કાલે. આમ ગમતું તો નહીં, સૂનું લાગે છે ઘરમાં કેમ કે કોઈ હોતું નથી. મારા સસરા જતા રહે છે નાઇટમાં, અમે બંને એકલા હોઈએ છીએ. એટલે તો પ્રેન્સ હોય છે તો થોડું સારું લાગે. એને બોલે બી ખરીને ટાઈમ બી જાય આપણો એમ. અને હવે અત્યારે મારે કરવાની છે રસોઈ. તો રસોઈમાં હું કરું છું ટીંડોળા બટાકાનું શાક, અને જમવાનું બનાવું ફટાફટ કે મોડું થઈ જશે કેમ કે આપણે ટિફિન પણ મોકલવાનું છે. તો ચલો આપણે બનાવીએ. જો ફ્રેન્ડ્સ, ટીંડોળા બટાકાનું શાક આપણું થઈ ગયું છે, પણ એમાં રસો કર્યો છે કેમ કે અમારા ઘરમાં રસા વગર શાક ખાતા નથી કોઈ, એટલે મારે કરવું પડે છે ને. તો કોરું શાક તો એટલું મસ્ત થાય. અને જો હવે મારે કરવાની છે રોટલી, તો હું રોટલી કરી લઈશ. અને આ જો મેં મારું ટ્રાયપોડ બનાવ્યું હતું કેમ કે ઊભો વિડીયો મારે બનાવવો હોય ને તો હું શું કરું, આની અંદર છે ને ફોન મૂકી દઉં છું. એટલું મસ્ત થાય છે ને. કોણ ટ્રાયપોડ ખોલે ને જફામારી કરે. મારે કરી લેવાની છે હવે રોટલી. અને આજે મેં બનાવ્યું ને બતાવ્યું ને તમને, આમાં હું ફોન મૂકીને જ બનાવ્યું. એ આવશે શોર્ટ વિડીયોમાં કેમ કે આડો ફોન મૂકવો હોય ને મારે લોંગ વિડીયો માટે તો હું ટ્રાયપોડ મૂકું. ટ્રાયપોડ પણ છે મારી જોડે, પણ મને આમાં શીખર એટલી મજા આવી ને ઊભો વિડીયો બનાવવામાં. ઇન્સ્ટાગ્રામમાં પણ ચાલે, શોર્ટમાં બી ચાલે, કેમ કે એમાં આડો વિડીયો ના જ ચાલે. કેમ કે લોંગ વિડીયો બનાવીએ ને એમાં આડો ફોન રાખવો પડે, અને શોર્ટ વિડીયો બનાવીએ ને આપણે જેમ કે ઇન્સ્ટાગ્રામમાં અને શોર્ટમાં મૂકીએ તો એમાં આપણે ઊભો ફોન મૂકવો પડે. તો અમારી આજે ખાયણી છે ને, આ ખાયણી આ એટલી સરસ માપની છે ને કે ફોન અંદર આરામથી ઊભો આવી જાય છે. જેમ મારે છે ને, જો જેમ મારે બતાવવું હોય ને આમ હલાવું ને એટલે ફોન મારો આમથી આમ હલે એક્ઝેક્ટ. એટલો મસ્ત આની અંદર મારો ફોન આવી જાય છે. તો મને આમાં બહુ જ મજા આવે. હું રેસીપી વિડીયો જે હું બનાવીશ ને એ હું આ ફોનમાં જ આવી રીતે જ હું બનાવીશ. હું ટ્રાયપોડમાં નહીં લગાવું. હું લોંગ વિડીયો માટે જ ખાલી ટ્રાયપોડ લગાવીશ. આમાં મને બહુ જ મજા આવે છે. બરાબર.